સુરતમાં પહેલી વાર પંખાવાસ આલુપુરી ખવડાવવાના. અચ્છા એવું છે, પંખાવાસ? પંખાવાસ. શું મળશે એમાં? પંખાવાસમાં તમને 4 ટાઈપની અલગ અલગ ફ્લેવરમાં આલુપુરી મળશે. જે તમે ખાશો તો તમારા પંખાવાસ થઈ જશે. ઓહો, ચાલો લાવો, લગાવો. હવે આલુપુરી આપણે લગાવી જઈ રહ્યા છે એટલે ડીશ પર હે ભાઈ. હવે એમાં આવશે સોલપુરી, એકદમ સોફ્ટ આવશે જો આખી એમ. તો કે યુનિક જ છે ભાઈ સુરતમાં તો. હા, સુરત જ આપણું આખું યુનિક છે ભાઈ. કાશીનું મરદ ને સુરતનું જમન. હા તો કહેવત છે. આ તો કહેવત છે આપણું. હવે આમાં રાખીશું આપણે શાક, જે આપણે પ્યોર સિંગતેલમાંથી બનાવીએ છીએ ને વટાણા અને બટાકાનું બનાવીએ. ચટપટીનું શાક. ચટપટીનું શાક, આલુપુરીનું. લોકો વિચારતા હોય છે કે આપણે પંખાવાસ આલુપુરીનું નામ પંખાવાસ કેમ પાડ્યું, તે એટલું હું તમને કહીશ પણ છેલ્લે. બરાબર. આની પ્રાઇસ શું રહેશે? આની પ્રાઇસ ખાલી 150 રૂપિયા રહેશે. 150 રૂપિયા. અહીંથી આપણે ગ્રીન ચટણી, તીખી ચટણી આવી ગઈ તીખી છે. ચટણી ગ્રીન તટાતટ. અને આવશે આપણું કોકમ, ત્યાંથી ખાટું થશે. આ વસ્તુ સુરત સિવાય કશે મળતી નહીં. કોકમ પણ કશે જોવા નહીં મળ્યું હવે આલુપુરીની વસ્તુમાં કંઈ. આ બધું બેઝિક વસ્તુ તો આવી ગયું આપણું જે આલુપુરી રેગ્યુલર હોય છે તે. હવે આવશે આપણી સ્પેશિયલ ચટણી, જે તમને ખાલી 8મીમાં મળશે. લસણ. લસણની ચટણી સ્પેશિયલ તરીવાળી. હવે આપણે નાખીશું આલુપુરીની સેવ. તીખી સેવ આવી ગઈ છે. નાખીશું આપણે પાપડી, ગંજી પાપડી આવી ગઈ. રંજી પાપડી આવી. તો ભાઈ હમણાં સુધી તો બેઝિક વસ્તુ આવી ગઈ છે. હવે મેન વસ્તુ ચાલુ થશે. હવે આપણે લીલા કાંદા, આપણે સફેદ કાંદા, એના વગર તો સુરતીઓ કોઈ વસ્તુ ખાય જ નહીં. હા, કાંદો તો જોઈએ જ. કાંદો તો જોઈએ જ ભાઈ. તપેલું હોય કે આલુપુરી હોય. ચીઝ વગર તો કોઈ ચીઝ બધી વગર તો સુરતીઓ કોઈ જમવાનું ખાતા જ નથી. એટલે હવે આવશે ચીઝ. લબાલબ ચીઝ નહીં. લબાલબ જો ચીઝનો વરસાદ. ક્વોન્ટિટી ને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં મળશે. હવે આમાં આવશે 4 ટાઈપની અલગ અલગ વેફર્સ. હવે પહેલી આપણે નાખીશું સોલિડ મસ્તી. એ લાગતું આપણે ક્રન્ચી એટલે ચાટ ચસ્કા વેફર. ચસ્કો તો થવો જ જોઈએ ને આલુપુરી ખાઈને. હા એ તો છે. કેવું રિસ્પોન્સ પબ્લિકના? આ તો એક નંબર. આ આપણે લાવ્યા હતા દિવાળીમાં, જે લોકો દિવાળીમાં લોકોના પંખા ફાંસા જ હોય, તો આપણે વિચાર્યું કે દિવાળીમાં લોકોના પંખામાં એમ થાય તો આપણે ખાવામાં કરીએ, તો ખાવામાં આપણે પંખામાં આલુપુરી લાવીએ. હા તો મારી ફેવરિટ છે ભાઈ, ક્રીમ ઓનિયન. અને આવી આપણી ક્રીમ ઓનિયન વેફર. આપણે નાખીશું મસાલા વેફર. હવે આપણે નાખીશું હજી આપણી સ્પેશિયલ ચટણી, જે આપણે ઘરે બનાવીએ. આ ચટણી તમને ખાલી 8મીમાં ખાવા મળશે. હજી તીખી જ લાગે છે. તીખી ટમાટર પણ તીખી તમને લાગશે નહીં. દેખાવમાં એવું છે. હવે આવશે આ માયોનીઝ. તો ભાઈ આ જોઈ લો, એકદમ ડેન્જર ડીશ છે પંખા બાર. આવશે સ્પેશિયલ માયો. તંદૂરી મારી. તંદૂરી મેવો. હવે આવશે શેઝવાન.
ચાર વસ્તુમાં અલગ અલગ ટોપિંગ આવી ગયા અને 4 વસ્તુમાં અલગ અલગ ફ્લેવર આવી 416 આલુ પૂરીમાં અલગ અલગ ફ્લેવર મળશે ને તમને પૈસા પાસમાં હવે આવશે લીલા કાંડા તો ભાઈ આ તો બાકી રહી ગયું હજી તો આમાં બાકી છે તમને પંખા પાસ કરવામાં લસણ ફ્રાય લસણ છે ફ્રાય લસણ આ થઈ ગયું રેડી કીધું બાકી હજી તો બાકી હજી તો મેન પંખા પાસ પેલું પોડ્યુલર આવ્યો તો એ તો બાકી છે પોડ્યુલર તો હવે મૂક્યું આપણે હવે તમને લાગતું હોય આ તો સાદું આપવાના છે સાદું નહીં આપવાના આમાં હજી કોરિયન ખાવસા બનશે કોરિયન ખાવસા તો ભાઈ પહેલાં આવી ગઈ નૂડલ્સ નૂડલ્સ આવી ગયું હવે ચટણી આવી ગઈ હવે આવશે આપણી ગ્રીન ચટણી થોડીક આપણે રાખીશું શેઝવાન હવે કોરિયનનું નામ લઈએ તો શેઝવાન તો રાખવું જ પડે એટલે શેઝવાન હવે આવશે આપણું ખાવસાનું સૂપ હા સૂપ તો જો ગરમા ગરમ શિયાળામાં તો દરરોજ પીવું જ જોઈએ શિયાળામાં તો સૂપ દરરોજ પીવું જોઈએ પછી પાયાનું હોય કે ખાવસાનું હોય હવે આપણે રાખીશું પાપડી આમાં આવશે લીલા કાંદા હવે આવશે સેવ હવે આવશે લીંબુ રેડી છે હા તમારે રેડી થઈ ગઈ પંખા બાસ આલુ પૂરી જો ભાઈ આ તો એકદમ અલગ જ છે ભાઈ પંખાવાસ આલુ પૂરી આનું વચ્ચેનું સેન્ટર છે ને 4 પંખા ને 4 પાંખિયા છે એકદમ યુનિક આલુ પૂરી આ ખાવું હોય તો ક્યાં આવવું પડશે અમારે આ તમારે ખાવું હોય તો હરિનગર 2 ઉધના સુરત આત્મીય ફાસ્ટ ફૂડ એવું ટાઈમિંગ શું રહેશે સવારે આપણે સવારે 8 થી સાંજે 8 ઓકે આના માટે પહેલે ઓર્ડર આપવાની જરૂર નથી ને મળી જ જશે ના ને ના તમને અવેલેબલ મળી જશે શોપ પર એકવાર વિઝિટ જરૂરથી કરજો ઓનલાઈન મળશે આ? ઓનલાઈન નહીં મળશે અચ્છા ખાવું હોય તો અહીંયા સ્પેશિયલ આવું જ પડશે સ્પેશિયલ તમારે આવું જ પડશે તો ભાઈ મારા સુરતના વાલા મિત્રો તમારે પાસે ખાવું હોય પંખા પાસ આલુ પૂરી તો આવી જાઓ અહીંયા આત્મીય નાસ્તા સેન્ટર જે એવું છે હરિનગર ટુ ઉધનામાં